નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. આજના બુલેટિનની શરૂઆત પોઝિટિવ ન્યૂઝથી કરીએ. ભારત ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમની 5 મેચની T20 સિરીઝની પહેલી મેચ ભારતે 97 રનથી જીતી લીધી છે. ભારતે ઇંગ્લેન્ડની ટીમ સામે 211 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડ ટીમ ચેસ કરવામાં નિષ્ફળ નીવડી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી. સ્મૃતિએ 15 ચોકા અને 3 છક્કા સાથે માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. કોલકાતા લો કોલેજ ગેંગરેપની પીડિતાના મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડિતા સાથે જાતીય સતામણી કરવામાં આવી છે. તેના ગળા પર ઉઝરડાના નિશાનો જોવા મળ્યા છે અને તે ઉપરાંત છાતી અને જાંઘના અંદરના ભાગ પર પણ ઈજાના નિશાનો જોવા મળ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પણ પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે. પાકિસ્તાનમાં રવિવારે સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3:30 વાગ્યા આસપાસ અનુભવાયો હતો. ગીર સોમનાથના 5 માછીમારો પોરબંદરના દરિયામાં લાપતા થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જય સાંકરી આઈ કૃપા નામની બોટ લાપતા થતા 5 માછીમારોનો કોઈ પત્તો મળતો નથી. આ તમામ માછીમારો ગીર સોમનાથના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારના બારકોટ વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં અચાનક વાદળ ફાટવાથી પાણીના પ્રવાહમાં 17 મજૂર તણાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલમાં SDRF અને પોલીસની ટીમ સહિતની એજન્સીઓ બચાવ કાર્ય કરી રહી છે. ગુજરાત પોલીસ હવે ઓલ ફિમેલ ડ્રોન લોન્ચ કરશે, જે સુમસામ ગલીઓ અને વીરાન રસ્તાઓ પર નજર રાખશે. કોલકાતા ગેંગરેપ મામલે રાજનીતિ ગરમાય છે. TMCના સાંસદ કલ્યાણ બેનર્જી અને વિધાનસભ્ય મદન મિત્રાએ આ કેસ મામલે વિવાદિત નિવેદનો આપ્યા હતા. આ મામલે પક્ષની જ સાંસદ મહુવા મોઇત્રાએ તેમને ઝાટક્યા છે. મોઇત્રાએ જણાવ્યું હતું કે દરેક પક્ષમાં મહિલાઓ તરફી નફરતવાળી માનસિકતાવાળા નેતાઓ છે, પરંતુ ફરક એ છે કે TMC આની નિંદા કરે છે. જોકે આ બંને નેતાના નિવેદનોથી પક્ષે અંતર રાખ્યું છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી અને નાસભાગ થઈ હતી, જેમાં 3 જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને 10થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના શ્રી ગુડિયા મંદિર પાસે વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ બની હતી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.